હેલો ગાઈસ, કેમ છો? મજામાં? સંધ્યા ડામો બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. સવારે 9 વાગ્યાથી બ્લોગ ચાલુ કરી દીધો છે. ડાવર સાહેબ નોકરીથી આવી ગયા છે, નાવા જતા રહ્યા છે. છોકરા એક સ્કૂલે ગયું, એક ક્લાસીસમાં ગયું. તો મારું બધું કામ પતી ગયું છે. તો હવે બનાવવાનું છે જમવા. ડામર સાહેબ નહીં આવે એટલે એમને ચા નાસ્તો આપી દઉં. તો ફટાફટ પછી જમવા બનાવી દઉં. તો નવા મારો વિડીયો જોતા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એક લાઈક કોમેન્ટથી હું ના ફેમસ થઈ જાઉં, તો જરૂર એક લાઈક કોમેન્ટ કરજો. એવું બધા સમજે છે સંધ્યા ડામર એક લાઈક કોમેન્ટથી ફેમસ થઈ જશે. ના થઈ જાઉં તો જરૂર કરજો એક લાઈક કોમેન્ટ, ભૂલતા નહીં. આટલી વિનંતી છે. તો ગાય હવે મારું જમવા બનાવવાનું છે, તો હું જમવા બનાવી દઉં. આજે બનાવવાનું છે રંતાળાનું શાક. ગામડેથી લઈ આવીશું હું. ગાય આ છે રંતાળું, સરસ ધોઈને એને છાલ ઉતારી દેવાની ને પછી હાથમાં તેલ લગાવીને છોલી દેવાનું. બહુ ખંજવાળ આવે તો એને સરસ ધોઈ કાઢું એકવાર, પછી સુધારી લઉં. હાથમાં તેલ લગાવીને સુધારવાનું, ન તો બહુ ખંજવાળ આવે આમથી. સરસ ધોઈ લીધું છે, તો હવે કોરું થઈ ગયું છે. આને હવે સુધારી લેવાનું. આની સાલ હાથ ઉપર અડી જાય તો બહુ ખંજવાળ આવે છે. તો એને હવે હું ફટાફટ ચાલ ઉતારીને પછી કાપી લઉં. તો રંતાળું સરસ સુધારી લીધું છે અને મસાલો બી સરસ પીસી દીધો છે. તો હવે વઘારી દઈએ. બહુ ટેસ્ટી આજે ખાવાની મજા આવી જશે. ગ્રેવીવાળું બનાવવાનું, થોડું કોરું બી ફ્રાય બી મસ્ત લાગે. ગાય અમારું જમવાનું બની ગયું છે. રંતાળાનું શાક બનાવ્યું છે ગ્રેવીવાળું, અને છાશ અને રોટલી. તો અમે ડામર સાહેબને 2 જણ જમવા બેસી ગયા છો. તો અમે હવે જમી લઈએ. તમારે જમવું હોય તો આવી જાઓ. રંતાળાનું શાક છે, એકદમ તીખું બનાવ્યું છે ગ્રેવીવાળું. તો અમે હવે જમી લઈએ. હેલો ફ્રેન્ડ, સાંજનો સમય થઈ ગયો છે. તો મને એક અચાનક શરદી થઈ ગઈ છે, ઉધરસ થઈ ગઈ, તબિયત ખરાબ થઈ ગયું. ગામડે ગયા એટલે પાણી બદલાય એટલે આવું થઈ જાય. તો સાંજનો સમય થઈ ગયો છે. હવે મારે સવાર માટે વાલો સુધારવાની છે, જમવા બનાવવાનું છે. હવે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મારો બ્લોગ તમને ગમતો હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો. તો હું ફટાફટ હવે વાલો સુધારી દઉં સવારમાં ટિફિન માટે. તો આ ગામડાની વાલોળ છે, સુધારી દઉં એને. સવારમાં ટિફિન બનાવવું પડે ડાબર સાહેબ માટે, તો અત્યારે સુધારી મૂકી દો એટલે ફટાફટ સવારમાં બની જાય. કંટાળો આવે સવારમાં તો જલ્દી ના સુધારા બાફાની, એટલે તો અત્યારે તૈયાર કરી મૂકી દેવાનું, પછી જમવા બનાવું. ગાય સાંજનું જમવાનું અમારે બનાવવાનું છે સેવ ટામેટા. તો ડુંગળી ટામેટા સમારી લીધા છે. દિવસનું શાક પડ્યું છે, થોડું તેલ મૂકી દીધું છે, મસાલો બી પીસી લીધો છે. હું હવે ફટાફટ બનાવી દઉં. ગાઈઝ મારો બ્લોગ તમને ગમતો હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નવા જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો. હું જમવા બનાવી દઉં. મને આજ બહુ શરદી થઈ ગઈ છે ને ઉધરસ બી આવે છે, એકદમ તબિયત ખરાબ થઈ ગઈ છે. તો ફટાફટ જમવા બનાવી દઉં. તો જમવા બનાવવામાં બહુ મોડું થઈ ગયું છે. તો બાય બાય, ગુડ નાઇટ. તો મારા બ્લોગને જરૂર જોજો, લાઈક શેર કરજો, કોમેન્ટ કરજો.